अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું શરીર નથી, હું કાંઈ કરતો નથી, બરાબર? તો કર્મ કરે છે કોણ? કર્મ ભાવથી બંધાય છે. પણ ભાવ છે એક વિચાર જ છે ને? ના, વિચાર ને ભાવ જુદી વસ્તુ છે. નહીં. વિચારો એક મિનિટ, તમે પ્રશ્ન પૂછો, જવાબ તો આપો. તમે બધું વિચાર એ ભાવ છે તો હું જવાબ આપું છું. હા, બાપ. પછી તમારે પ્રશ્ન પૂછવાનો. હા, હા. હું તમને કહું વિચાર ને ભાવ જુદા છે, તમે કહો વિચાર ને ભાવ એક છે, તો જવાબ આપું છું. વિચાર આયા જ કરે હજારોની સંખ્યામાં. રાતે ઊંઘતા હોય ના કરવા હોય તો આયા કરે. એ ભાવ નથી. ભાવમાં તમે ઇન્વોલ્વ થાવ છો. યોર ઇન્ટેન્શન, તમારો આશય સમાયો છે. વિચાર તો એમને આપે છે, કશું ના કરવું, ના કરતા હોય તોય આપે. એમાં તમારે લેવા દેવાય પણ તોય આવવાના. યસ કે નો? ભાવમાં તમે ઇન્વોલ્વ થયા છે. આવું જ હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એ રાગ દ્વેષ કરો છો એ તમારા જ્ઞાન દર્શન પ્રમાણે તમે જે રાગ દ્વેષ કરો છો, બહારના સંજોગોને આધારે અંદર રાગ દ્વેષ કરો છો, એનાથી ઇન્ટેન્શન ઊભું થાય છે, એનાથી ભાવ થાય છે. ખ્યાલ આવ્યો? ભાવ મેં પહેલા કીધું કે ભાવ જોઈ શકાય નહીં, અને જે જોઈ શકાય તે ભાવ નથી, ક્રિયા છે, એ કર્મ છે. પહેલા કીધું ના કીધું? વિચારોને તો જોઈ શકો છો, યસ કે નો? વાણીને જોઈ શકો છો, વર્તનને પણ ભાવને સમજાય છે? મન અને વિચાર એક છે કે અલગ? મનનો સ્વભાવ વિચાર કરવાનો છે, છે. પણ એવા મન આ શરીરમાં બે છે. એક દ્રવ્ય મન અને બીજું ભાવ મન. દ્રવ્ય મન એટલે ગયા અવતારમાં વીટાયેલું આ અવતારમાં ઉગલે. એમાં આપણી પાસે સ્વતંત્રતા નથી અને જવાબદાર પણ નથી. પણ અત્યારે જે ભાવ મન જે છે એ લાઈવ મન છે. એ જે પ્રોસેસ કરે છે એનાથી કર્મ બંધાય છે ને એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવે છે. સમજાયું કે ના સમજાયું? એટલે બે મન છે, એક ઉકલતું મન અને એક વીટાયેલું મન. ઉકલતું મન વીટાયેલું ગયા અવતારમાં તો ઉકલે છે, એમાં સ્વતંત્રતા ના હોય. વીટાયું એમ જ ઉકલશે. તમે માનો કે ના માનો, વિચાર કરવો હોય કે ના કરવો, આયા જ કરશે. ને જે વીટવાનું છે ત્યાં તમારે અંદરથી તમારો અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન બધું ઇન્વોલ્વ થાય. તમારું જ્ઞાન દર્શન બધું શું થાય? ઇન્વોલ્વ થાય. ત્યારે નવો ભાવ થાય. ખ્યાલ આવ્યો? પણ નવા ભાવ થવાની પ્રોસેસ પણ એક સેકન્ડમાં જ થઈ જાય. આ તો બોલતા વાર લાગે, સમજાવતા વાર લાગે, પ્રોસેસમાં વાર લાગતી નથી. શ્વાસ અને વિચાર એ બે બંધ થઈ જાય તો શરીરની શું હાલત થાય? શ્વાસ બંધ થઈ જાય તો વિચારો પાકરે કઈ રીતે? ના, બેની વાત કરું તો શરીરની શું સ્થિતિ થાય? પણ શ્વાસ બંધ થઈ જાય, વિચાર બંધ થઈ જાય, વાણી બંધ થઈ જાય, વર્તન બંધ થઈ જાય એટલે મળદું કહેવાય, ડેડ થઈ જાય. તો આત્માને આપણે અજન્મા કહીએ છીએ તો શરીરમાં હોય ખરી? એટલે આત્મા જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી શરીરની કિંમત છે. નીકળી ગયા પછી ખોખું છે એટલે બાળી નાખીએ છીએ. નહીં, એમને કહે છે તો અજન્મા, તો શરીરમાં આવે કેવી રીતે? હે? આત્માને અજન્મા કહે છે તો શરીરમાં કઈ રીતે આવે? હા, આત્માને અજન્મા કહીએ છીએ તો શરીરમાં કેમ આવે? કારણ કે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે
પછી મનુષ્ય ભાવમાં ઉકલે, પશુ યોનિમાં ઉકલે, નરગતિમાં ઉકલે કે દેવલોકમાં ઉકલે. જ્યાં જન્મ થાય ત્યાં આત્માને જવું પડે, કારણ કે એની હાજરીમાં બંધાયા છે, તો એની હાજરીમાં ઉકલે. આત્મા હોય નહીં તો કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય નહીં. મળતું કર્મ બાંધે નહીં, ભોગવે નહીં. બોલતા નથી. હા બોલવાનું, મેં કીધું ને. હુંકારો કરવાનો. એ મને કોન્ટ્રાક્ટ તમને સમજાયું ક્યાં આત્મા અને પરમાત્મા એક છે કે અલગ? જ્યાં સુધી જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે એ આત્મા છે, અને જ્યારે સંપૂર્ણ અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે. તો બેની વ્યાખ્યા તો એક છે, અજન્મત છે, બે બંને અવિનાશી અજન્મ છે. પણ જ્યાં સુધી અનુભવ થયો નથી ત્યાં સુધી અજન્મ છે એ માનવું પડે, ને અનુભવ થયા પછી માનવાનો સવાલ ના રહે. એ જન્મ મરણથી મુક્ત થઈ જાય. જન્મ મરણ હોય. પછી આપણે જેને રામ, કૃષ્ણ, મહાવીર આદિને ભગવાન શબ્દ વાપરીએ, બરાબર? તો ભગવાન એટલે પરમાત્મા થયા ને, તો એનું તો મૃત્યુ હોય નહીં, તો આ બધા તો વૈયા ગયા હતા. ભગવાન ગણવા કે કોઈ આપણે જેવા માનવ કે કોઈ સંત ગણવા? એટલે પહેલી વસ્તુ એ કે રામ, કૃષ્ણ, મહાવીર જેવા જેટલાય ભગવાન થઈ ગયા દેહધારી, એમાંના એકે ભગવાન નતા. હજુ મારો જવાબ અધૂરો છે. આ તો ધીમે ધીમે પચે એટલે ધીમે ધીમે એક વસ્તુ છે. રામ, કૃષ્ણ, મહાવીર જેવા જેટલા નામધારી થઈ ગયા દેહધારી, એમાંનો એકે ભગવાન નતો. પણ હા, એ બધા મહાન પુરુષો હતા અને રિસ્પેક્ટેડ હતા. એમાં ક્વેશ્ચન નથી. અને એ ઘણા લોકોને એ પ્રેરણા કરે છે, ઇન્સ્પાયર કરે છે. બરાબર છે. પણ ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા કહું છું. આજીવન પર્યંત કામ લાગશે અને આવતા ભાવમાં કામ લાગશે. ભગવાનની વ્યાખ્યા, ડેફિનેશન. હું 4 પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન સિમ્પલ છે, તમારે જવાબ હા કે નામાં જ આપવા. પહેલો પ્રશ્ન, જવાબ: ભગવાન નામી હોય કે અનામી? જેનું નામ છે એનું નનામી નીકળે, માટે ભગવાન નામી ને ભગવાન અનામી છે. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી છે કે અરૂપી? અરૂપી. જેનું રૂપ છે એનું પણ. પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા છે કે અજન્મ અમર? એટલે ભગવાન અનામી છે, અરૂપી છે, અજન્મ અમર છે. અને પ્રશ્ન ચોથો અને છેલ્લો, ભગવાન ટેમ્પરરી છે કે પરમેનન્ટ? એટલે જુઓ, અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને પરમેનન્ટ. અને તમે નામ મૂકશો તો નામી, રૂપી, જન્મ મરણ વાળા અને ટેમ્પરરી. એ 4 માંથી 4 જવાબ ખોટા પડે. બેન તો હાલતા જ નથી. ઘેરથી ઘબરાઈને મોકલ્યા નથી તો ઠીક છે. અહીં તો તમે મુક્ત મને હશો, ઘેર ગયા પછી જે કરવું કરે. હું કોઈને બોજારો છું. મારું કામ બધાને હળવા રાખવાનું છે, બોજામાંથી મુક્ત કરાવવાનું છે. માટે બોજા વગર જીવજો, અહીંયા રહી બેસજો. ખ્યાલ? કેટલાક લોકો તો હશે ને એમ કે ફી આપવી પડશે, પૈસા નથી રાખ્યા, હશે નહીં, કરકસર કરે એટલે એટલે હા, પ્લીઝ બોલો. આપણે કોઈ પણ ભગવાનની વ્યાખ્યા તમને સમજાય કે નહીં? એટલે આત્મા કહેવાય ને. એક મિનિટ, ભગવાનની વ્યાખ્યા સમજાય ને? આ ભગવાનની વ્યાખ્યા જીવ માત્રને લાગુ પડે. જી જી. અને ભગવાન કોને કહેવાય? હવે જો આ શરીરને ના કહેવાય તો કોને કહેવાય? તો કે આત્મા. આત્મા નામી નથી, રૂપી નથી, જન્મ મરણવાળો નથી અને પરમેનન્ટ છે. યસ કે નો? તો ભગવાનની વ્યાખ્યા કોને લાગુ પડે? શરીરને. પાકું? અત્યાર સુધી કેટલી બધી ગોળીઓ લોકોએ પીવડાવી, આ ગોળીઓ જ કહેવાય, ખોટી માન્યતા. બોલો. અને આપણે નિરાકાર કહીએ છીએ પરમાત્માને, બરાબર? તો નિરાકારની વ્યાખ્યા શું?
જેનો આકાર નથી એને નિરાકાર કહેવાય. તો અને આત્માનો આકાર નથી. હવે આગળ પ્રશ્ન પૂછો. તો જે વસ્તુ જોઈ છે એનો કોઈ પણ આકાર રૂપ રંગ તો હોય જ. જો દેખાણી હોય તો ન દેખાણી હોય તો ન હોય તો એને આકાર નથી એવું કઈ રીતે સાબિત કરવું કે કઈ રીતે એવું સમજવું કેવું? આપણને ના દેખાય એટલે નથી એવું માનવાનું? ના ના નહીં, એવું નહીં માનવું. તમે કહો છો. એમ નહીં. આ તો હું એવું કહું છું કે આ રીતે કહે છે તો એને કઈ રીતે સમજવું એમ? એવું છે કે આત્માનો આકાર જ્યાં સુધી બોડીમાં હોય ત્યાં સુધી બોડીના આકારનો આત્માનો પ્રકાશની અવગાહના રેડિયસ. કીડીમાં એટલી રેડિયસ હોય, માણસમાં એટલી હોય, હાથીમાં એટલી હોય, પણ એ પ્રકાશની રેડિયસ. આત્માની સાઈઝ નાની મોટી નથી. સમજાય છે? એ આત્માના પ્રકાશની રેડિયસ. પ્રકાશ વગર અનુભૂતિ ના હોય. શું ના હોય? અનુભૂતિ ના. આને અનુભૂતિ થાય? અંતુડી નાખું તો થાય? અને અહીંયા આગળ નાનો વાઘ ખેંચું તો એટલે આત્માનો પ્રકાશ ના હોય તો પછી અનુભૂતિ ના થાય. એ જળનો સ્વભાવ નથી. સમજાય છે? ચેતનની હાજરી છે માટે અનુભૂતિ છે. કોની હાજરી છે? સમજાય છે? એ આત્મા આકાર વાળો નથી, છે તો નિરાકાર. પણ જે બોડીમાં હોય એ બોડીની એની અવગાહના થઈ જાય. તો એનો કોઈ પરમેનન્ટ ફિક્સ આકાર નહીં કે આવો છે જ એમ? છે તો નિરાકાર. એટલે મારું એવું કોઈ નિરાકાર છે બરાબર, તે આપણે એમ કે એનો કોઈ આકાર નથી. તો કોઈ પણ વસ્તુ જોવામાં આવે તો એનો કોઈ પણ રૂપ રંગ આકાર તો હોય જ ને. તો હા, દર્શિત વસ્તુને આકાર નથી એવી કઈ રીતે? સમજી ગયો. જેને રૂપ હોય, રંગ હોય, ગંધ હોય, સ્પર્શ હોય અને આકાર હોય એ બધી વિનાશી વસ્તુ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર જેને હોય એ બધી વિનાશી. આપણે ખાલી રૂપ રંગ ને આકાર, બોલું સ્પર્શ ગંધ નહીં, ત્રણ વસ્તુ હોય નહીં. એટલે પાંચે પાંચ વસ્તુમાંથી એક હોય તોય વિનાશી. તો આકાર નથી તો એ દર્શિત વસ્તુ નિરાકાર કેમ કહેવાય? હા, મારે વસ્તુ આંખથી દેખાય એને નિરાકાર આકાર નથી. એટલા માટે સાંભળો. એટલા માટે કીધું કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી અનુભવી શકાય એવો વિષય નથી. એ અનુભવ ગમે છે, એ જ્ઞાન દશાથી અનુભવાય, ઇન્દ્રિયથી ના અનુભવાય. આ ઇન્દ્રિયથી જે અનુભવાય બધું વિનાશી. આત્માને અનુભવો એ ઇન્દ્રિય જ્ઞાન નથી. એ તમારા સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો પુરુષાર્થનો પ્રતાપ છે. એ ચામડીના ચર્મચક્ષુનો પ્રતાપ નથી. આનાથી તો બધું રૂપ, રસ, ગંધ એ જ દેખાય. સમજાય છે? આત્મા ના દેખાય. આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી જોવાની, અનુભવવાની વસ્તુ નથી. આત્મા આકાર નથી એટલે એનો તે જોઈ શકો તમે. એનું રૂપ નથી. શું નથી? રંગ નથી, ગંધ નથી, એમાં સ્પર્શ નથી. એ રીતે જોશો એટલે આત્મા અનુભવ ગમ્ય છે. કેવો છે? અનુભવ ગમ્ય. જોઈ શકાય એવો, આંખોથી જોઈ શકાય એવો નથી. તો એને જોવા માટે શું? એને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. કેવા ચક્ષુ જોઈએ? દિવ્ય ચક્ષુ એટલે કે જે જ્ઞાન અને અજ્ઞાનને છૂટા પાડે. અજ્ઞાનમાં ભળે નહીં, જ્ઞાનમાં રહે, ત્યારે એને પોતાનો અનુભવ થાય. અજ્ઞાનથી પોતાનો જ અનુભવ ના થાય, કારણ કે અજ્ઞાનની માન્યતામાં ફસાઈ ગયો. ખ્યાલ આવ્યો? જ્યારે કુંવારો હતો, 5 વર્ષનું, 10 વર્ષનું, તારે એમ લાગતું તું ખાવું, પીવું, રમવું, મજા કરવી એ જીવન છે. યસ કે નો? કોઈ ટેન્શન નતું. ઘરવાળા ટેન્શન ને આપણે તો ફ્રી. એ બોલાયો, ભાઈ તું જમવા આય, ભાઈ તું ભણવા બેસ,
ભાઈ થાકી ગયો ઊંઘી જાય, પણ આપણને ચિંતા પણ પછી પરણ્યા પછી ખબર પડે કે આપણે તો નહીં બીજાની કરવી પડે. પછી છોકરા થાય એટલે એની કરવી પડે, પછી જમાઈને બહુ આવે તો એની કરવી પડે. હવે આટલા બધાની ચિંતા કરે તો પોતાની ચિંતા પછી ક્યારે કરે? ટાઈમ મળે ત્યાં ફસાઈ ગયો, ના સમજાયું? માયાની જાય. હવે પોતાની ચિંતા કરે તો જીવાય નહીં. હવે બીજા હાથે જ એડજસ્ટ કરવાનું. આનું કેમ કામ થાય, આનું કેમ કામ થાય, આનું કેમ, એ કરવું પડે. સમજાય છે? એટલે તો માયાની જાળ કીધી. શું કીધી? માયાની જાળ. તે ધીમે ધીમે ફસાય. કેવા? ધીમે ધીમે. હા ના. એક ભાઈ હતા તો મને કે સ્વામીજી મારે તો આ સંસારથી મુક્ત થવું છે. તો મને વૈરાગ્ય આવ્યું જ્ઞાન આપો કે છે. શું આપે? વૈરાગ્ય આવે એવું જ્ઞાન આપે. મેં કહ્યું વૈરાગ્ય ક્યારે આવે? કે લગ્ન કર્યા પછીની 50 વર્ષની ફિલ્મ તું 3 કલાકમાં જોઈ નાખે તો વૈરાગ્ય આવે. બોલતા નથી. હા કે ના? તમને પરણ્યા પહેલા 50 વર્ષમાં પરણી રહેવાનું છું પતિ પત્ની તરીકે, એની કોઈ ફિલ્મ 3 કલાકમાં બતાવે તો લગ્ન કરો? બોલો. કોઈને કેવું જ ના પડે, એ જ કેન્સલ કરી નાખે. ખ્યાલ આવ્યો? પણ કુદરતી હોશિયાર છે, એ હપ્તે હપ્તે દુઃખ આપે. એટલે પછી ગાળું ચાલે છે. એ ખાવટું આપે તો શું થાય? પતી જાય. ખ્યાલ આવ્યો? તો પછી લાંબુ ચાલે? એ હપ્તે હપ્તે આપે એટલે ચાલે. પાછું બોલા થાય, અબોલા થાય. ખ્યાલ આવે? ધીમે 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 ગમે ના ગમે. એટલે આ બધું જુઓ ને તારે દુનિયામાં ખબર પડે. મને કે સ્વામીજી તમે સિરિયલ જુઓ છો? હું જોતો નથી, ખાઉં છું. કરો આ દૂધમાં સિરિયલ આવે છે ને, કઈ સિરિયલ આવે? સિરિયલ નથી ખબર? ના. તમે બધા ખાતા જ નહીં હોય. બોક્સમાં આવે છે વિટામિન્સ વાળી બધી. કોર્નફ્લેક્સ. કોર્નફ્લેક્સ ને ગુજરાતીમાં સિરિયલ કહેવાય, ઇંગ્લિશમાં એને કોર્નફ્લેક્સ કહેવાય. અલગ અલગ ક્વોલિટીની આવે. તે પછી મને કે તમે તો અમે લોકો તો સિરિયલ જોઈએ ત્યારે ફ્રેશ થઈએ. મેં કહું હું તો આ જીવતી સિરિયલ જ જોઉં છું. રોજ નવો એપિસોડ, રોજ નવો એપિસોડ. યસ કે નો? અવાજ થાય એટલે એપિસોડ શરૂ થાય, ઊંઘે એટલે પતી જાય, બીજે દિવસે બીજો એપિસોડ. પછી પાછલા એપિસોડનું વિચારવાનું. બોલતા નથી. યસ કે નો? આ તો રોજ બધું વિચાર્યા કરે. એટલે ભાઈ હવે પતી ગયું છે, શું છે હવે? ના સમજાય? યસ કે નો? સમજાય છે? એટલે વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં વર્તે સદા શું જ્ઞાન. વર્તમાનમાં રહેવું એ જ્ઞાન છે. ભૂત ભવિષ્યની ચિંતા કરવી એ સંસારી છે. સંસારીને હોય. જ્ઞાનીઓ વર્તમાનમાં રહે. ભૂતકાળ તો ભૂલી જાય, કારણ કે પતી ગયો છે, કુદરતે ભૂલી ગઈ છે. ભવિષ્ય હજુ આવ્યું નથી, તો વર્તમાનમાં રહો. વર્તમાન એ જ જીવન છે. ખ્યાલ આવે? બીજું શું પૂછવું છે? બોલો. પરમાત્મા ઇન્દ્રિયથી જોવાતો નથી, બરાબર? ઇન્દ્રિયથી પર જવું પડે ને. જ્ઞાન દર્શન ઇન્દ્રિયથી પર જ છે, પણ આપણી પાસે અત્યારે જ્ઞાન દર્શન છે એ ઇન્દ્રિયોથી દેખાય એને જ્ઞાન દર્શન માંગે છે. એ આપણું અજ્ઞાન છે. મૂળ જ્ઞાન મેં કીધું 6 સનાતન તત્વો, જેને કુદરત કીધું, કુદરતનો કાનૂન કીધું, અને એનાથી બનતી બધી અવસ્થાઓ એ કુદરતી રચના છે. આ મૂળ જ્ઞાન છે. હવે અવસ્થા રૂપે દેખાય એ ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી ફસાયા છે. ઇન્દ્રિય જ્ઞાન હું રિલેટિવ સત્ય કહું છું, અને કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી સનાતન સત્ય કહું છું. સનાતન સત્યથી ઉકેલ આવશે, ઇન્દ્રિય જ્ઞાનથી ઉકેલ. રાગ દ્વેષ ચાલ્યા કરવાના છે. યસ કે નો? યસ.
એક પ્રશ્ન કઈ પછી બીજાને મોકો આપો. કઈ દે પરમાત્મા અને વિચારનો શું સંબંધ? હમ? પરમાત્મા અથવા પરમાત્મામાં વિચારનો શું સંબંધ? વિચાર એ જડ છે અને વિચાર એ જવા માટે આવે છે. એટલે પરમાત્મા હતા છે અને રહેશે, અને પરમાત્મા ચેતન છે. પરમાત્માનો ક્યારેય અંત ના આવે, વિચારનો અંત આવી જાય. તો પણ વિચાર જડ છે, બરાબર? તો કોઈ પણ કર્મ કરી વગર વિચાર તો થતો નથી. સા હું તમે બોલી ચર્ચા કરી તો વિચાર્યા વગર તો એ વિચાર જ છે ને, પણ પછી? પ્રગટ થઈને બોલે છે, હમ. બરાબર? તો વગર વિચાર કોઈ કર્મ નથી તો એને કઈ રીતે જડ કહેવું? પણ વગર વિચાર કેવું બોલતું નથી, પણ જેને બોલે છે, વિચારીને બોલે છે, એ આત્મા ક્યાં છે? બોલે છે તો વિચાર જ ને. બોલે છે વિચારીને, અને બોલે છે એ પણ ક્રિયા છે, કરે છે એ પણ ક્રિયા છે, અને ક્રિયા કરનાર મન વચન કાયા છે. એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પછી ક્યાં વાંધો છે? મન વચન કાયાની અવસ્થા માત્ર. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? આપણે ક્યાં કીધું કે વિચાર એ આત્મા છે, વાણી એ આત્મા છે, વર્તન આત્મા છે? ક્યાં કીધું આપણે? બે જણનો સ્વભાવ કેવો છે? અલગ છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કેવી? નજીક આવવાથી. અને એ ભ્રાંતિ આ વિજ્ઞાનથી દૂર થાય છે. બસ, આમાં કોઈ ચમત્કાર નથી. ચાલો બીજાને મોકો. બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. બેસીને બોલો માં. બેસીને શાંતિ. હા, બોલો. સ્વામીજી, હું છેલ્લા 3 મહિનાથી આપના સત્સંગ સાંભળું છું. 3 મહિનામાં મેં એટલી બધી અદ્ભુત આપની પાસે જ્ઞાન મેં જાણ્યું છે કે એટલી બધી 3 મહિનાની અંદર મને જ્ઞાનની છૂટવાની ચાવીઓ મને મળી છે. પણ સ્વામીજી, જે વસ્તુ મને સૌથી વધારે અડી ગઈ છે, મને ટચ થઈ ગઈ, એનાથી જે કરી મને આપણું દર્શન સમજાય છે કે આપણને શું દેખાયેલું છે દર્શનની અંદર, કે જે છેલ્લા ભાવમાં જે થવાનું હોય, જેમ કે 2017થી મને છૂટવાની ભાવના થયેલી. જ્યારે હું મારા સાહેબના વ્યાખ્યાન સાંભળતો હતો, તો મારા સાહેબના વ્યાખ્યાનમાં જ્યારે મને આ પ્રશ્ન થયો, જે આપના 3 મહિનાના સત્સંગમાં મને જે સૌથી અડ્યું, કે જે મને છેલ્લા 6 વર્ષથી મને એનો જવાબ નહોતો મળ્યો, કે સ્વામીજી વ્યાખ્યાનમાં મારા સાહેબ એમ બોલેલા કે છેલ્લા ભાવમાં ચરમ શરીર હોય, અને છેલ્લા ભાવમાં દરેક જીવને ચરમ શરીર હોય. અને પછી વ્યાખ્યાન પછી ત્યારે જ મારી અંદર મનમાં એ પ્રશ્ન ઉભર્યો કે સ્વામીજી, જો છેલ્લા ભાવમાં ચરમ શરીર કુદરત આપે મને, અને જો હું પુરુષાર્થ ન કરું તો પછી ચરમ શરીરનો શું મતલબ? અને સમજી લો કે મેં પુરુષાર્થ કર્યો અને મને પછી ચરમ શરીર મને ન મળ્યું તો પછી શું? એમ એટલે આ બંને વસ્તુ સેટ નથી થતી કે ભાઈ કે કુદરત કેવી રીતે પહેલેથી ડિસાઇડ કરી નાખે મારો આખો પુરુષાર્થ જો બાકી હોય. કારણ કે અમને વ્યાખ્યાનમાં એમ કહેતા હતા કે મહાવીર સ્વામી ભગવાન આટલો 6 મહિનાના ઉપવાસ કર્યા, આટલા બધા ઉપસર્ગો સહન કર્યા, પોતાના કર્મની નિર્જરા કરી, ત્યારે એમને રુજુવાલિકામાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. આપણા દ્રષ્ટિમાં તો એ જ હોય કે ભગવાને આ રીતે જ કેવળ જ્ઞાન પ્રગટે આવો પુરુષાર્થ કર્યો તો જ છૂટાય. તો મેં કીધું કે પુરુષાર્થ જ બાકી હોય તો કુદરત કેવી રીતે જન્મતા વેદ ચરમ શરીર આપી દે? એક આ પ્રશ્ન આ હતો કે જે તમારા કે ને સ્વામીજી, આ તમારું દર્શન જે કે છેલ્લી પરાકાષ્ઠાનું દર્શન હોય, એ જ આ વસ્તુ કહી શકે કે છેલ્લા ભાવમાં પુરુષાર્થ હોતો જ નથી, કે ભાઈ ડ્યુ ડેટ નક્કી હોય છે કેવળ જ્ઞાનની, અને ખાલી એટલે જ કુદરતને ખબર જ હોય કે આને કેવળ દર્શન થઈ ગયું છે, અને હવે આનો નેક્સ્ટ ભાવ છેલ્લો જ ભાવ છે, એટલે કુદરત એને જન્મની ચરમ શરીર આપે છે. એટલે તો આજે 24 તીર્થંકર ભગવાન જે આવતા 24ના જે તીર્થંકરો જે થવાના છે, એમની કેવળ જ્ઞાનની તારીખ પણ ફિક્સ છે. તો એ આજે આનાથી કે આ સ્વામીજી તમે તમારો દર્શનમાં જોઈને તમે આ જે જવાબ આપ્યો છે, એવું નથી માનતો કે અત્યારે ભરત ક્ષેત્રની અંદર આ જવાબ કોઈની બી પાસે હશે. કારણ કે આ જે જવાબ છે ને, તીર્થંકર ભગવાનના હૃદયની અંદર હોય, કોઈ કેવડી ભગવાન કહી શકે, કોઈ આટલા કે કારણ કે આ છેલ્લા ભવની તમે વાત કરી રહ્યા છો કે છેલ્લા ભવમાં શું હોઈ શકે, જે તમે એટલી હદ પાર થઈ હોય, તમારી આ જ્ઞાનની દર્શન એટલી પરાકાષ્ઠા થઈ હોય, ત્યારે જ આ પ્રશ્નનો જવાબ મળે કે છેલ્લા ભાવમાં એ ખાલી કેવળ દર્શન સુધીનો જ પુરુષાર્થ હોય છે, કેવળ જ્ઞાનમાં કોઈ પુરુષાર્થ હોતો નથી. કેવળ જ્ઞાન તો ડ્યુ ડેટ પર જાતે પ્રગટ જ થાય છે.
એટલે સ્વામીજી ખરેખર આપણા પ્રત્યે એટલો બધો અભાવ છે કે આજે અમને ક્યાંય મને એમ થાય કે કઈ હદ સુધી અમે ક્યાં સુધી પહોંચી ગયો. આપણે સ્ટાર્ટિંગમાં સત્સંગમાં કીધું કે પ્રગતિ કરવા માટે પગથિયા ચડવા પડશે અને જૂના પગથિયા છોડવા પડશે. જ્યારે મેં મારા સામે વ્યાખ્યાન સાંભળતો હતો પછી મને છૂટવાની ભાવના તો મને બહુ થઈ ગઈ, પણ ત્યારે મને દીક્ષાના ભાવ ન થાય અને સાહેબજી કે દીક્ષા વગર મોક્ષ નથી. તો બીજી બાજુ આચાર્ય ભગવંતી વ્યાખ્યાનમાં એવું બોલ્યા કે મેરુ પર્વત જેટલા ઓગળ લીધા પછી બી મોક્ષ નથી થયો આપણું. તો મને ત્યારે તો પાછું મેં તો ત્યાં સુધી હદ કરી નાખી કે છેલ્લે જો મોક્ષ માટે દીક્ષા જ લેવી પડશે. ભલે ભાવ તો નહોતા, હા મને મારા સાથે વ્યાખ્યાન સાંભળવું ગમતું હતું, મને એમ નહોતું કે મારે દીક્ષા લેવી છે, મને એવા ભાવ હતા. છતાં મને તો છૂટવા માટે જે મારે મોક્ષ જવા માટે મારે દીક્ષા લેવી પડશે તો હું દીક્ષા પણ લઈ લઈશ, એવા બી ભાવ કરી નાખેલા મેં. પણ જ્યારે મેં એવું સાંભળ્યું કે ભાઈ મારા સાહેબ બોલ્યા કે મેરુ પર્વત જેટલા ઓગા લીધા પછી પણ મોક્ષ નથી થયો, તો પછી તો મારું આ બી થઈ ગયું. પછી સ્વામીજી જેમ આપણે એમ કીધું કે પગથિયા હું અટકી નહોતો ગયો, એટલે કુદરતે મને અટકાવ્યો નહોતો. આગળ જતા સ્વામીજી મને એમ થયું કે પછી હું યુટ્યુબ પર મોક્ષ શોધતો હતો. મેં કૃષ્ણ ભગવાનની ગીતા વાંચી, એમાંથી મને સારું મળ્યું. પછી એ કરતાં કરતાં મને યુટ્યુબ પર મને દાદા ભગવાનનું મને વિડીયો મળ્યો, તેમાંથી મને એમ થયું કે ના આ મને જે જોતું તો મને લાગે છે આ બરાબર જે મને મળ્યું છે આ છે તે મને એટલું બધું અંદર અડી ગયું. તો હું અમદાવાદ પછી જ્યારે મને એવું થયું કે આવું આટલું બધું અદ્ભુત જ્ઞાન મારું કર્મની બંધાશે મારું મને આમ જે મને અંદરથી પકડાતું હતું કે આ જ સાચું છે ને આ જ મને મળી ગયું. તો મને પછી કહ્યું મારે આને માટે શું કરવું પડશે, મારે જ્ઞાન વિધિ લેવી પડશે. જ્ઞાન વિધિ માટે અમદાવાદમાં જ્ઞાન વિધિ હતી, તે હજુ 12 દિવસ બાકી હતા. તો મને એમ થાય કે આટલું બધું અદ્ભુત જ્ઞાન મારાથી ચૂકી ન જાય, તો ભગવાનને પ્રાર્થના કરતો કે 12 દિવસ મારું આયુષ્ય રાખજો પરમાત્મા. મારા આવું જ્ઞાન હું આવા અદ્ભુત જ્ઞાનથી આવા 10 લાખ વગેરે કેટલા જ્ઞાનથી હું વંચિત ન રહી જાઉં. તો એમ કરીને અમે લોકો 12 દિવસ પછી જ્ઞાન વિધિથી અમદાવાદમાં નિકોલમાં હું સમજી કે અમે લોકો ત્યાં ગયા. ત્યાં જઈને મેં 12 દિવસ પછી મેં જ્ઞાન વિધિ લીધી. જ્ઞાન વિધિ લીધા પછી જ્યારે જ્ઞાન વિધિ પતી ત્યારે બી અંદરથી મને ખુશી બેઠા મને એમ થયું કે જો હવે મારા શ્વાસ પ્રાણ છૂટવી નથી, મને વાંધો નથી, કારણ કે મને જે પામવાનું હતું મને પમાઈ ગયું. પછી સ્વામીજી એ કરતા સુધી પછી મેં ત્યાં મેં સત્સંગો સાંભળ્યા. પછી એમના પછી ત્યારે પણ મને એમ થતું હતું કે હજુ મને કંઈક આગળનું મને એમ કરતા કુદરતે મને પહેલા અમદાવાદમાં મેં ત્યાં સત્સંગો સાંભળ્યા. પછી કામરેજના બધા જે બધા પુત્ર છે એમના સત્સંગ મેં સાંભળતો ગયો. મને એના કરતાં ઉપરનું મળ્યું, મને એના કરતાં આગળ જાણવા મળ્યું, મને એના કરતાં આગળ જાણવા મળ્યું. પછી કવિરાજજીના જે દમયંતી બા છે, દમયંતી બા એ મને મળ્યા હતા. એમની મને બહુ હેલ્પ કરી. હું મને ડાયરેક્ટ પ્રશ્ન પૂછતો હતો, મને જવાબ આપતા હતા અને હું એ પૂછીને થયું. અને જ્યારે પછી છેલ્લા 3 મહિના હું હજુ આગળ વધ્યા, કુદરતે મને છેલ્લે સ્વામીજી મને આપના સુધી પહોંચાડી દીધો. આજે હું આપણી પ્રત્યક્ષ રીતે વાત કરી રહ્યો છું કે કુદરતે મને મેં નહોતું વિચાર્યું કે મારે આગળ, પણ કુદરતે મને આપણા સુધી કરતા મને આપણા સુધી મને કુદરતે પહોંચાડી દીધી છે. એટલે સ્વામીજી મને અંદરથી હૃદયથી એમ થાય કે ખરેખર સ્વામીજી આપ શું છો એ આપના 3 મહિનાના સત્સંગથી હું અનુભવી શકું છું કે આપની કઈ દર્શન કઈ સીમા સુધી આપ પહોંચી ગયા છો અને આપ અમને મળી ગયા. અમારા કોટી જન્મની પુણ્યથી આપ અમને સોને મળી ગયા છો. બસ સ્વામીજી બસ આજ ખાલી અને છેલ્લે સ્વામીજી માટે એક પ્રશ્ન ખાલી એ પૂછવો હતો કે સ્વામીજી આપ કહેતા હતા કે આપણે જે આપણું જ્ઞાન છે એ કેરી ફોરવર્ડ નહીં થશે, પણ આપણો અનુભવ કેરી ફોરવર્ડ થશે. તો સ્વામીજી હું એમ પૂછતો હતો કે જ્યારે આપણને જે અત્યારે સંસારમાંથી હવે આપણને જે વસ્તુમાં સુખો નથી લાગતા, બધી વસ્તુ ભોગવીએ છીએ પણ કોઈ વસ્તુમાંથી સુખ નથી મળતું, તો સ્વામીજી એ આપણું ડેવલપમેન્ટ કહેવાય કે એ બી આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થાય કે જે વસ્તુ આ ભાવમાં જેમાંથી સુખ નથી લાગતું તો એ આવતા ભાવમાં પણ એ વસ્તુમાંથી સુખ નહીં લાગશે, મીન્સ એ કેરી ફોરવર્ડ થશે ખરું આપણું? પહેલી વસ્તુ એ કે તમે સાંભળેલું જ્ઞાન છે, વાંચેલું જ્ઞાન છે, એ ઇટ સેલ્ફ રિઝલ્ટ છે. શું છે? સાંભળ્યું અથવા વાંચ્યું એ સંજોગ છે ને, એ સંજોગી રિઝલ્ટ છે, કર્મનું ફળ છે. ફળનું ફળ ના, પણ તમે વાંચીને જે સાંભળ્યું છે એને ડાયજેસ્ટ કર્યું એટલે કે વાગોળ્યું.
પછી સંજોગોમાં એને ઉપયોગ કર્યો થ્રુ યોર વિઝન, અને પછી રિયલાઇઝ કર્યું, એ સાથે આવે. અનુભવ જ્ઞાન એ તમારી પ્રોસેસ છે, અને વાંચેલું સાંભળેલું એ તમને રેડીમેડ મળ્યું છે, પણ પુણ્ય તમારું મને રિઝલ્ટ રૂપે મળ્યું છે. રિઝલ્ટનું રિઝલ્ટ ના આવે ખ્યાલ આવે, પણ તમે જેટલું પચાવ્યું છે 2 લેવલનું, ક્યાં તો અનુભવ સાથે આવે ડેવલપમેન્ટના ફોર્મમાં, અને ક્યાં તો જેટલું તમે વાગોળીને પચાવ્યું છે એ સાથે આવે સમ્યક બુદ્ધિના રૂપે. સમજાયું? જેમ મિથ્યા બુદ્ધિ સાથે આવે એમ સમ્યક બુદ્ધિ સાથે આવે, પણ એને અનુભવવાનું બાકી રહ્યું. અને અનુભવેલું જ્ઞાન એ ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય, એટલે કેરી ફોરવર્ડ થાય, પછી એ માઇનસ ના થાય. સમજાય છે? એટલે સ્વામી જેમાંથી આપણને સુખ અત્યારે નથી લાગતું તો એ આપણી અનુભવ દશા કહેવાય કે આપણી સમજણ કહેવાય કે અત્યારે સમજણ જ કહેવાય ભાઈ, પણ એ સમજણની કેટેગરી જુદી હોય. સમજણ શબ્દ નાના 1 થી માંડીને 100% સુધી છે. કેવો છે? 1% થી 100%. પણ બધા સ્ટેપ શું કહેવાય? સમજણના જ કહેવાય. એટલે આપણા કવિરાજ નવનીતભાઈ સંઘવી એમને પર લખ્યું છે, સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની, સમજણ તો છે, ખોટી નથી, પણ હજુમાં ઘણી બધી ભૂલો છે, એની મેચ્યોરિટી હજુ 100% બાકી છે ક્લિયર થવાનું. ખ્યાલ? જે સમજણ ગઈ, જે સમજણમાંથી જેટલું અજ્ઞાન નીકળી ગયું એટલા તો મેચ્યોર થયા તમે, હજુ ઘણું બધું અજ્ઞાન એ સમજણમાંથી કાઢવાનું બાકી છે. એટલે ભૂલ વગરની સમજણ થઈ જોઈએ, ઝીરો ભૂલ. ઝીરો ભૂલ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથની વેલ્યુ ઝીરો. તો પછી ભૂલ કેવી રીતે થાય? આ જગતની 5 ઇન્દ્રિયથી અનુભવાતી બધી જ વસ્તુની જો વેલ્યુ ઝીરો થઈ જાય તો પછી રાગદ્વેષ થાય? ના થાય. એ તમારી દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો થઈ ગઈ તો એ તમારી સમજણ શું થઈ ગઈ? ભૂલ વગરની. પછી રાગદ્વેષ થવાનું કોઈ કારણ નથી, ભલે હિસાબ હશે પણ રાગદ્વેષ, કારણ કે વેલ્યુ શું છે? ઝીરો. Thank you.